નરકના વર્ણન છે, બહુ પ્રકાર છે, પણ થોડી ઘણી વાતો કરી દઉં નરક વિષયમાં. તાંબરિક નામનું નરક છે. અહીંથી દક્ષિણ દિશામાં જીવનું ગમન થાય, યમરાજાના દૂત લઈને જાય, એટલે સજા ફરમાવવામાં આવે ત્યારે નરકમાં નાખવામાં આવે. તાંબરિક નામનું જે નરક છે એમાં ખૂબ યાતના આપવામાં આવે, જીવને દુઃખ આપવામાં આવે. પણ ત્યાં તમે જો, ત્યાં તમારી પાસે શરીર છે, ત્યાં તમારી પાસે શરીર છે, પણ તમારી સત્તા નથી. અત્યારે શરીર તમારું છે, સત્તા પણ તમારી છે. તમે અહીં ધારો તો બેસી શકો, ઊભા થઈને જઈ શકો, પણ મૃત્યુ પછી એ બેસતા નથી. મૃત્યુ પછી જે સૂક્ષ્મ શરીર મળે છે એમાં તમારી કોઈ સત્તા ચાલતી નથી, એમાં તમારી કોઈ સત્તા ચાલતી નથી. ત્યાં તમારી સામે ભોજન પડ્યું હોય પણ તમે હાથેથી લઈને ખાઈ શકો નહીં. અત્યારે તમારી સામે ભોજન પડ્યું હોય, તમે લઈને ખાઈ શકો. ત્યાં તમારી સામે પાણી હોય પણ તમે પાણી પી શકો નહીં, કારણ કે એ જે શરીર છે ભોગ શરીર છે. એ તમારે ખાલી ભોગ જ ભોગવવાના છે. એમાં કર્મની સજા જ ભોગવવાની છે. યાતના શરીર કહેવામાં આવે. તાંબરિક નામનું જે નરક છે એની અંદર યાતના, અને એ વખતે તમે ગમે એટલા રડી રડીને થાકી જાઓ પણ તમારા શરીરનું મૃત્યુ ન થાય ત્યાં ખાશે, કારણ કે મૃત્યુ તો થઈ ચૂક્યું છે. તમને ગમે એટલું કષ્ટ પડે, શરીરના કટકે કટકા પણ થઈ જાય તો પણ મૃત્યુ ન થાય ત્યાં. એટલે ખાલી યાતના જ ભોગવવાની છે. તાંબરિક નામનું જે નરક છે એ કોને મળે? તો કે જેણે ખૂબ ધન એકઠું કર્યું હોય, કોઈને દુભવીને જેણે પૈસા એકઠા કર્યા હોય, અથવા તો ખાલી ધન એકઠું જ કર્યું હોય પણ જેણે ધર્મમાં વાપર્યું જ ન હોય, જેણે એવું માની બેઠો હોય કે આ બધું મારું જ છે, મારા માટે જ છે, મારા સંતાનો માટે છે, આ બધું મારા કહું પિતાજીનું છે. એવું નથી. આ બધું આપણા પિતાજીનું નથી સાહેબ, આ બધું ઈશ્વરનું છે. ઈશ્વરનું છે અને આપણે તો ખાલી મેનેજર છીએ એવું માનીને રહેશે તો એને તાંબરિક નરકમાંથી એને છુટકારો થશે. એકલું ભેગું જ ધન જેણે કર્યું હશે, પોતાના માટે જ જેણે વાપર્યું હશે, બીજાને વાપરવા નહીં દીધું હોય, જેણે દાન પુણ્ય ગૌ સેવા વૃદ્ધાશ્રમ આદિ જે સેવાઓ ચાલે છે એ સેવાઓમાં કદી જેણે દાન નથી કર્યું, એકલું દાન દાન દાન. તાંબરિક નરકની અંદર એને કોલર પકડીને ધસડવામાં આવે, ખેંચવામાં આવે, એને અત્યંત સજા કરવામાં આવે. પછી આવે છે અંધ તાંબરિક નામનું નરક આવે છે. અંધ તાંબરિક નામનું જે નરક આવે એમાં કોણ જાય? જેણે સ્ત્રીને છેતરી હોય. ભાઈઓ સાવધાન, જેણે સ્ત્રીને છેતરી હોય, જેણે સ્ત્રીનું ધન ખાધું હોય. બેનો આ બધું યાદ રાખવા જેવું છે. જેણે સ્ત્રીના હકનું આપ્યું ન હોય અને પડાવી લીધું હોય, વિધવા સ્ત્રીનું ધન જે વ્યક્તિ ખાઈ જાય એ અંધ તાંબરિક નરકની અંદર પડે છે સાહેબ. બોલો હાર હાર મહાદેવ. નારીને યાતના આપે, નારીનું ધન ખાઈ જાય, નારીને પરેશાન કરે, નારીને મારે, નારીનું જે કઈ સંપત્તિ હોય લૂંટી લે, પાછી ના આપે, વિધવા સ્ત્રીને હેરાન કરે, નાની કન્યા હોય એને હેરાન કરે. આ બધા જીવાત્માઓ, પછી એ નર હોય કે નારી હોય, ગમે તે હોય, એને અંધ તાંબરિક નામના એ નરકની અંદર દુઃખ ભોગવવું પડે. પછી આવે છે તપ્તકુંડ. તપ્તકુંડ ખબર પડે છે, તપ્તો ગરમ ગરમ, તપ્તકુંડ નામનું છે. કોઈની સંપત્તિ લઈ લીધી હોય પણ એના બદલામાં એને કંઈ આપ્યું નહીં. દાખલા તરીકે ભાડે, આપણે નહીં કહેતા ભાડે રાખ્યું હોય અને ભાડે પછી આપવાનું બંધ કરી દે,
કોઈની વસ્તુ લીધી હોય પણ એના બદલામાં કોઈ વસ્તુ ચૂકવણ ના કરે, એ બધા એ આ નરકની અંદર પડે છે. પછી આવે છે કુંભીપાક નામનું નરક. કુંભીપાક નામનું નરક કોણ ભોગવે? તો કે જેણે બાળકોને હેરાન કર્યા છે, બાળકોને માર્યા છે એ લોકો. ધ્યાન રાખજો બહેનો, બાળકોને જેણે માર્યા છે, બાળકોનું જેને ચોકલેટ છીનવીને ખાઈ ગયા છે, બાળકોના ભાગનું. ધ્યાન રાખજો, મધ્યાહન ભોજન વાળા સરકારી યોજનામાં મધ્યાહન ભોજનમાં બાળકોને જે આપવામાં આવે એનું અન્ન જે લોકો ખાઈ ગયા હોય એ લોકો સાવધાન રહેજો. કુંભીપાક નામના નરકમાં જવા માટે તૈયાર રહેજો સાહેબ. બોલો હાર હાર. બાળકોને દુઃખી કરે, બાળકોને હેરાન કરે, બાળકોના ભાગનું ખાઈ જાય, બાળકોને પરેશાન કરે, એ લોકો કુંભીપાક નરકમાં પડે છે સાહેબ. મારો ઈશ્વર કોઈને છોડતો નથી. પછી કુર્મી ભોજ નામનું નરક આવે છે. કુર્મી ભોજ નામ છે નરકનું. એ કોણ ભોગવે? કે જેણે પ્રાણીઓને યાતના આપી હોય, પ્રાણીઓને બાંધી રાખ્યા હોય. સમજી ગયા આખી વાત? પ્રાણીઓને ઘરમાં પૂરી રાખ્યા હોય. કોને ઘરે કરે છે? ગાય નહીં હોય, મને ખબર તમારે ઘરે ઓલા હશે હાવ હાવ કરવા વાળા. પ્રાણીઓને બાંધી રાખવા, પ્રાણીઓને હેરાન કરવા, પ્રાણીઓને એની સ્વતંત્રતા ના આપવી, એને જે સુખ મળતું હોય ભોગવા ન દેવું, પ્રાણીઓની હિંસા કરવી, પ્રાણીઓને મારી નાખવા, પ્રાણીઓને યાતના આપવી કોઈ પ્રકારે, એ બધા આ નરકની અંદર જાય છે. જેનું નામ છે કુર્મી ભોજ નામનું જે નરક છે, એ નરકની અંદર એનો વાસ થાય છે. ક્યારે પણ કોઈ પણ પ્રાણીને પરેશાન ન કરો, એને બાંધી ન રાખો, એને બંધનમાં ન રાખો, એના સુખ ઉપર તરાપ ના મારો. તમારા સ્વાર્થ માટે, તમારા રમવા માટે, તમારા સુખ માટે એને પરેશાન ન કરો. પછી કાલકૂટ નામનું નરક છે. આ નરકની યાતના એટલા માટે વર્ણન કરું, ખ્યાલ આવે અને આમ માર્ગમાંથી લોકોમાં સુધારો થાય. કાલકૂટ નામનું નરક છે. ભયંકર અંધકારથી ભરેલું કાલકૂટ નામનું નરક. એના અંદર કોણ પડે છે? જેણે માતા પિતાનું અપમાન કરે છે ને એ આ નરકમાં પડે છે. જે માતા પિતાનું કહ્યું નથી કરતા, જે લોકો માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂક્યા આવે એ આ નરકમાં જાય છે સાહેબ. હર હર. માતા પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરે, માતા પિતા જીવતા હોય અને એનું ધન હડપ કરવાની ઈચ્છા રાખે. બાપુજી મરી ગયા એટલે માં બિચારી એકલી હોય, ડોશીમાં બિચારા એકલા હોય, અને દીકરાઓ 3, 4, 5 હોય, અને હજી ડોશી જીવતા છે અને કહી દે બા બાપુજીના જે પૈસા છે, મકાન છે, ધંધો છે, અમને વેચી દો. ના વેચાય, ન લઈ લેવું જોઈએ. મા બાપ જીવતા હોવા છતાં એનું ધન જે લઈ લે, લૂંટી લે, જે દીકરાઓ દીકરીઓ મા બાપને હેરાન કરે, મા બાપ રડે, મા બાપની બદદુઆ લાગે, મા બાપને કોઈ પણ પ્રકારે પરેશાન કરે, એ લોકો કાલકૂટ નામના નરકમાં જાય છે. બોલો હર હર. સાવધાન થજો. સાતમું જે નરક છે એ અસીપત્ર નામનું નરક છે. અસીપત્ર નામનું નરક છે. અસીપત્ર નામના નરકમાં કોણ પડે? ધારદાર પાન વૃક્ષો છે ત્યાં, અને એના પાંદડાઓ છે એ ચપ્પુની જે ધાર હોય ને એના કરતા પણ અનેક ગણી ધાર વાળા એવા, અને એની વચ્ચેથી જીવને પસાર કરવામાં આવે. એવું ભયંકર શરીરમાંથી લોહી નીકળે, ઉઝરડા પડે અને જીવ બૂમો પાડે છતાં એને છોડવામાં ના આવે. એ વનની અંદર અસીપત્ર નામના એ નરકની અંદર એ
જીવને જવું પડે. એમાં કયો જીવ જાય? કહ્યું, જે લોકો શાસ્ત્ર વચનને માનતા નથી અને જે લોકો ધર્મને માનતા નથી એ બધા આ નરકમાં ગમન કરે છે સાહેબ. જે શાસ્ત્રની વાતને ખોટી માની લે, જે બ્રાહ્મણો, સાધુ, સંતો અને વડીલો દ્વારા જે કઈ વાત કહેવામાં આવી છે એ વાતનું અપમાન કરે અને ઉડાવીને કાઢી કાઢે, હસીને કાઢી કાઢે. મા બાપ કહે કે બેટા મંદિરે જવું જોઈએ અને છોકરા હસી કાઢે, અમને ક્યાં ટાઈમ છે, તમે બધા નવરા છો, જાઓ. તૈયારી કરી લેજો. આ મા બાપનું કહ્યું ન માને, ધર્મનું કહ્યું ન માને, શાસ્ત્રકારોનું કહ્યું ન માને, ધર્મની આજ્ઞાનું ઉલ્લંઘન કરે, મંદિરો, આપણા આશ્રમો, આપણી વૈદિક યજ્ઞશાળાઓ એનું અપમાન કરે, એને તોડી નાખે, એનો વિધ્વંસ કરી નાખે, મંદિરો પાડી નાખે, મંદિરો તોડી નાખે, મૂર્તિઓ ખંડિત કરી નાખે. એ બધા આ વનની અંદર, આ નરકની અંદર નિવાસ કરે અને એને ભયંકરમાં ભયંકર સજાઓ થાય છે. ભગવાન શિવ મહાપુરાણ મને તમને અનેક વર્ણન કરે છે. અને જે લોકો પોતાના જે અંગથી પાપ કરે, જીવનમાં જે અંગથી પાપ થયું હોય ને એ અંગને સજા ભોગવવી પડે. જીવનમાં તમારા હાથે જો પાપ કર્યું હોય ને તો હાથને સજા ભોગવવી પડે. પગથી જેણે પાપ કર્યું હશે એણે પગની સજા ભોગવવી પડશે. આંખનું પાપ કર્યું હશે એને આંખની સજા ભોગવવી પડશે. જે ઇન્દ્રિય દ્વારા જે પાપ ઇન્દ્રિયો કરે છે ને એ ઇન્દ્રિયોને પણ એમાં ભાગ લેવો જ પડે છે. એને એનું દુઃખ મળે ને મળે.